માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો ફિલ્મી અંદાજ જોવા મળ્યો। 17, 18 અને 19માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો જ વિજય થશે તેવો તેમણે દાવો કર્યો છે। વિરોધીઓને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે રોક શકો તો રોક લો। વિકાસના નામ પર જે આક્ષેપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર, તેના પર પણ તેમણે જવાબ આપ્યા અને કડક જવાબ આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોર્પોરેટરોનો અને ધારાસભ્યોનો વિકાસ થાય છે, જનતા માટે કામ નથી થતા, પૈસા પડાવી લે છે, પૈસા ખંખેરી લે છે તેવો વિપક્ષનો આક્ષેપ અને આની પર યોગેશભાઈ પટેલનો વળતો જવાબ અને તેમણે આ તમામ આક્ષેપોને લઈને કડક જવાબ આપ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જેને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને એક તરફ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો આ નિવેદન, આ વિશ્વાસ કે 17, 18 અને 19માં ભારતીય જનતા પાર્ટીની પેનલ જ જીતશે। આજે હવે આવતીકાલે મતદાન છે ને ખાલી માંજલપુર માટે જ હું વાત કરીશ। માંજલપુરની અમારા 17, 18 ને 19 જે 3 વોર્ડ છે, અમારા નિલેશ રાઠોડ, નરેન્દ્ર પટેલ, પરેશ બ્રહ્મભટ્ટ, આ લોકોની આગેવાની હેઠળ અને ધારાસભ્ય તરીકે બધા જ વિસ્તારમાં અમારા 3 વોર્ડમાં સોસાયટી હોય કે નગરો હોય, એ લોકો જે બી કામગીરી માગી છે અમે કરી છે અને સારામાં સારું માંજલપુર બન્યું છે। હજુ માંજલપુરને સારું બનાવવા માટે મારા પ્રયત્ન છે અને ખાલી એટલું કહેવા માગું છું કે આવતીકાલે ઇલેક્શન છે, રોક શકો તો રોક લો। અમારી 12 સીટ આવે છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર માંજલપુરના મતદારોને વિશ્વાસ છે, એટલે હું કહું છું રોક શકે તો રોક લો। કોંગ્રેસવાળાને જે કરવું એ કરે, અમારી સીટો નક્કી છે। ભાજપને રોકાવાનો પ્રશ્ન નથી, ઈવીએમ સેટ થઈ ગયા છે એવો આક્ષેપ છે કોંગ્રેસનો। ભાઈ એ તો આક્ષેપો વર્ષોથી ચાલે છે, કોઈ સાબિત થઈ શક્યું નથી આજ લગીન। એસઆઈઆરમાં બી મોટી ખામીઓ રહી ચૂકી છે। એ તો જ્યારે એસઆઈઆર આવ્યું ત્યાર પછી લગભગ ઘણી વખત એ કામ ચાલ્યું, તો કોંગ્રેસે બી એમાં જોઈ લેવું હતું ને, કોંગ્રેસે કેમ ના જોયું? સત્તાની સામે વિપક્ષ શું કરી શકશે? હે, સત્તા પક્ષની સામે વિપક્ષની કોઈ તાકાત જ નથી કે રોકી શકે। એવું નહીં, કેમ ને રોકી ના શકે? કોઈ બી માણસ રોકી શકે, આ તો ઓપન હતું। કાકા, ખર્ચને લઈને શું બાબત છે? કારણ છે કે બધા કહી રહ્યા છે કે કોઈ કહે છે પૈસા નથી, કોઈ કહે છે પૈસા છે। ના, ખર્ચ તો દરેક જે વોર્ડ વાઇઝ જે ઓફિસો છે એ ખર્ચ કલેક્ટર કચેરીમાં દેખાડશે। માંજલપુર વિધાનસભામાં વિકાસને લઈને મત મળશે કે પછી ભાજપને લઈને મળશે? ના, વિકાસ તો અમારો થયો જ છે। અને જો આ વખતે જે ચૂંટણીઓ આવી છે, ખાસ કરીને જે જગ્યાએ બૂમો પડી છે, પણ અમારા વિસ્તારમાં અમે છાતી ઠોકીને કહીએ છીએ અમે કામ કરાયું છે, કામ કર્યું છે। ને જ્યારે અમે ખાતમુહૂર્ત કર્યું છે તો અમે ખાસ કીધું છે કે આ કામગીરી તમારે જોવાની, જઈની હોય સોસાયટીની હોય કે નગરોની, ને કામ ખોટું કરે કોઈ બી કોન્ટ્રાક્ટર તો મને ફોન કરો, એ કામ રોકી લો ને મને ફોન કરો, અમે આવીને જોઈશું। જો કામ ખોટું હશે એ કામ બંધ કરાવી દઈશું। તમારો વિડીયો વાયરલ થયો છે, તમે જ કીધેલું છે હું પ્રમુખ માટેનો જે કથિત વિડીયો વાયરલ થયો છે, ભાઈ એ વખતની વાત જુદી, એ વાત પતી ગઈ છે, એ વાત પતી ગઈ છે। હવેની વાત કરો। કઈ નહીં કાકા, લોકો વિકાસને મત આપશે કે થયેલા વિવાદને મત આપશે? ના, વિકાસને વોટ આપશે। આપે એવું કહ્યું કે આપનો અમારો વિકાસ થયો છે, તો એટલે ઉમેદવારોનો વિકાસ થયો છે, ધારાસભ્યોનો વિકાસ થયો છે કે પ્રજાનો? ધારાસભ્યનો વિકાસ થયો તો હું તો ઓપન જ છું, જે બી હોય તો શોધી લાવો। મેં મારી 38 વર્ષના ધારાસભ્યમાં મેં જે આપણે વિધાનસભામાં મેડિકલ જે પૈસા લેવાના હોય, મેં એક નવો પૈસો નથી લીધો આજ લગીને, જે લાખો રૂપિયા મળી શકે એવા હતા। મારે જ્યારે ઓપરેશન હાર્ટનું થયું બોમ્બે, ત્યારે મારું 30 લાખ રૂપિયાનું બિલ હતું, બિલો બી છે હાજર, પણ મેં સરકાર પાસેથી એક નવો પૈસો નથી લીધો। આ બળવાખોરો સામે શું પગલાં લેવા જોઈએ? ના, એ તો પાર્ટીનું કામ છે। આપે દાવો કર્યો, તમારે કહેવા પ્રમાણે તમે પ્રમાણિક છો, પણ બાકીના જે ઉમેદવારોને જો પૂર્વ થઈ ગયા છે કાઉન્સિલરો, એ લોકોનો વિકાસ થયો છે એનું શું? ના, એ પાર્ટીએ જોવું જોઈએ।